નમસ્કાર મિત્રો, સામાન્ય રીતે સમાજમાં લોકો પોલીસ સ્ટેશનથી દૂર રહે છે. પોલીસ સ્ટેશન નામથી અને પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા લોકોથી પણ દૂર રહે છે. તેનું કારણ આપ જાણો છો. પણ વાત એ યુવકોની કે જે પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા. વાત ફક્ત પોલીસ સ્ટેશનમાં ગયા તેની નથી. પોલીસ સ્ટેશનમાં ગયા, રીલ્સ બનાવી, રીલ્સ અપલોડ કરી અને સાથે જતા જતા ચોરી પણ કરી નાખી. કોણ છે આ યુવકો? મુખ્ય વાત એ છે કે આ ઘટના ક્યાંની છે જોઈશું આ વિડીયોમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક. દાહોદના લીમખેડા પોલીસ સ્ટેશનથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં યુવકો રીલ બનાવવાના ચક્કરમાં પોલીસ સ્ટેશન અંદર ઘૂસી જાય છે. પોલીસ સ્ટેશનમાં કોઈ ન હોવાથી તેનો ફાયદો ઉપાડે છે. પોલીસ સ્ટેશનમાં રીલ બનાવે છે, પરંતુ વાત ત્યાં પહોંચી કે ચોરી પણ કરે છે. લીમખેડા પોલીસ સ્ટેશનના વાંડીવા રૂપીમાં ત્રણેક જેટલા ઈસમોએ ગુનાહિત અપ્રવેશ કરી બે સમયે પોતાની રીલ બનાવી અને ટેબલના ડ્રોવરમાં પડેલ ઇન્ચાર્જ સંજયભાઈ મોતીભાઈના પાકીટ તેમજ તેમાં પડેલ આશરે 2600 રૂપિયા જેટલાની ચોરી કરી તેઓ તેમની રીલ બનાવી નીકળી ગયેલ. જે બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જે.એમ. ખાંટ તેમજ એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ત્રણેય ઇસમોમાંથી એક નવસાદ રજબભાઈ શેખ રહે દાહોદ, અયાજ મોહમ્મદ રીઝા મોહમ્મદ મકરાણી ઉંમર 18 રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ બાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદવાળા હોવાનું જણાતા અને આ ગુનામાં ગયેલ આશરે 2680 રૂપિયા તેમજ 3 મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે. અને આ કામે ત્રણેય તોમતદારોને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે. યુવકની હિંમત તો જુઓ સાહેબ, ફક્ત રીલ નહીં પરંતુ ચોરી પણ કરી નાખી. જોકે સવાલ એ પણ થઈ રહ્યો છે કે પોલીસ શું કરી રહી હતી? અમુક લોકો હતા તો શા માટે આ ખેપાનીઓને તેઓએ ન રોક્યા? આ સમગ્ર વાતો વચ્ચે દાહોદ પોલીસની મજાક થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે આ લબરમુછિયાઓ પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ગયા, રીલ પણ બનાવી લીધી અને ચોરી પણ કરી લીધી. પોલીસ શું ઊંઘતી હતી? સંવાદદાતા ધ્રુવ ગોસ્વામીનો અહેવાલ, ગુજરાત તક, દાહોદ.